બોટાદમાં હજી તો ખડદા આંદોલન થી પતું ત્યાં તો અમારે અહીંયા ખેડૂતોની મીટિંગ ચાલુ થવા માંડી. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો. 1 મિનિટ ઉભા રહી, જોયેલા ભાઈ. પણ મિત્રો જ્યાં લગી આ ઉપાધિ આયા છે ને એટલે મારી સવાર કાક આવી રીતે જ પડવાની છે, પણ તમારે ઉપાધિ કરવાની નથી, કારણ કે આપણે તો નકરી મોજ જ કરવાની છે. અને પછી ફટાફટ મોગું ધોયા વગરનો અમારે આવી ગયો કાશ્મીરના ધાબા ઉપર, કારણ કે એની માને જે હવાર હવારના પોરમાં કાશ્મીર જેવો નજારો આવે હો. હે ભગવાન, તેરી લીલા અપરંપાર હે. પણ પછી સવાર સવારમાં કરી નાખ્યો એક વિડીયોનું શૂટ, ને વિડીયોનું શૂટ કાક આવી રીતે થાય, જોઈ લો લાઈવ. કામ પડતું ને મને યાર પણ પછી તો વિડીયોનું શૂટ બૂટ કરી નાય ધોઈને થઈ ગયો એકડો, કારણ કે આવનારી 2027 ની ચૂંટણીમાં તમારો ભાઈ અપક્ષમાં ઉભો રહેવાનો છે. તો લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો. બાકી તો જો આ નાખ્યો ખંભે ઠેલો ને નીકળી ગયો સીધો ગામ તરફ જોવા માટે. અને તમને ખબર તો છે આપડી 2 પગ વાળી ફોર્ચ્યુનર હોય એટલે કાંઈ ઘટે નહીં. સાવી દીધી સ્લેપ માર્યો ને સીધો ફટાફટ આવી ગયો મારા કલેજા પાસે. અને પછી કલેજાને બેહારો મારી ફોર્ચ્યુનર ની વાહે ને ગાડી કરી દીધી 400 ની સ્પીડે. પણ વિજુબા મારે ગાડી ધીમી આવી ગઈ, પણ ગાડીમાં પેટ્રોલ નથી. જો ખૂટી જાય તો દોરીને મરી જાવ તોય ભેગું નહીં થાય. હવારના પોરમાં 20 રૂપિયા ખિસ્સામાં હતા, ઈ દેવા પીડા. ક્યાં મળી ગયો કલેજો? ઈ કલેજાને મળીને બીજા કલેજાને કીધું કે લા તારી પાસે કઈ પૈસા હોય તો કે, મારે પૈસાની ફૂલ જરૂર છે. મને કે 20 રૂપિયા છે હાલે. પણ આ તો મારી કરતા મોટો લુખો છે. એને બધાને બેહરા ગાડી વાય ને સીધો ફટાફટ આવી ગયો SBI બેંકે પૈસા ઉપાડવા. પણ મારા સંપલા નો સોરાય ન રાખી બેંક ને સોરી લે. જેવો બેંક ની અંદર આવ્યો ત્યાં કે એન્ટ્રી પડાવો કે પૈસા નથી તમારા ખાતામાં. આ તો મેં કીધું ભારે કરી. કોઈ જેવડા મોટા કરી નીકળી જશે તો ગતર જોવા માટે. હવે આને ક્યું પ્રાણી કહેવાતું હશે? હાંડિયો. પણ જીતો જેવો ઘેરે આવ્યો ત્યાં તો આપી દીધી ખાટી આમલી ને. મને કે આમલીની ચટણી બનાવી નાખ. અને મિત્રો આ ચટણી બનાવવા માટે તો આપણે ગામડે જ આવવું પડે હો. એલા પૂરા ચટણી કેવી બની હતી. હજી તો જેવા ખાઈ રહ્યા ત્યાં આવી ગયો કામે જવાનો ફોન. પછી તમને ખબર છે કે ખાવાનું મેં કીધું પડતું ને નીકળી ગયો સીધો કામ તરફ જવા માટે. અને હા મિત્રો, મોજ શોખ કરી લેવાના, પણ પેલા કામ ધંધો કરી લેવાનો, નકર ભૂખ ભેગી ના થાવી. 2-3 કલાકની મહેનત બાદ કામ થઈ ગયું બધું પૂરું ને નીકળી ગયો પાછો ઘર તરફ જવા માટે. બાકી તો આજના લોકો હવે આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. ન કરો તો તમારા હાઉ ના હામ છે.